હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનું ભૂલશો નહીં। બીજું ચેપ્ટર છે વસ્તુઓના જૂથ બનાવવા। તો સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું, નીચેનામાંથી કઈ વસ્તુ ચળકાટ ધરાવતી નથી? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો લાકડું। નીચેનામાંથી કઈ વસ્તુ તળાવના પાણીમાં નાખતા તે પાણી પર તરશે? તો એમાં આવશે સૂકા પર્ણો। નીચેનામાંથી કયો પદાર્થ પારદર્શક નથી? તો એમાં આવશે લાકડું। નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થતો નથી? તેલ। નીચેનામાંથી શું અસંગત છે? રેતી। હવે વિદ્યાર્થી મિત્રો, જેમને વિજ્ઞાનમાં તકલીફ હોય તો સરસ મજાના ફેનિલ સરના વિડીયો છે તો એ તમે નિહાળી શકશો, બરાબર। આ સિવાય ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર બી તમને મળી જશે। આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણ સુધીના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો નિહાળી શકશો। ચાલો આગળ વધીએ। ખાલી જગ્યા પૂરો। જે પદાર્થ પર સરળતાથી ઘસરકો પાડી શકાય છે તેને નરમ પદાર્થ કહે છે। તેલી કાગળ એ પારદર્શકતાની દ્રષ્ટિએ પારભાષક પ્રકારનો પદાર્થ છે। કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય છે તેને દ્રાવ્ય પદાર્થ કહે છે। પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ જળચર પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે। અપારદર્શક પદાર્થની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી। મને ઓળખો, હું પાણીમાં મિશ્રિત થતું નથી। અદ્રાવ્ય પદાર્થ, મારી આરપાર તમે વસ્તુને જોઈ શકો છો। પારદર્શક, મીઠું, ખાંડ, ઓક્સિજન વાયુ વગેરે મારામાં દ્રાવ્ય છે। પાણી, મારા પર સરળતાથી ઘસરકો પડતો નથી। સખત કે કઠણ વસ્તુ એટલે કે ધાતુ। ત્યાર પછી તફાવત આપવાનો છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ। જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે અને આપણે તેની આરપાર સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ તો તેને પારદર્શક પદાર્થ કહેવાય, જેમ કે કાચ, હવા, પાણી। અને એનાથી વિરુદ્ધ તો એમાં આવશે લાકડું, લોખંડ અને દિવાલ। સખત પદાર્થ, નરમ પદાર્થ, આ પદાર્થને દબાવવા કે વાળવા મુશ્કેલ હોય છે જ્યારે સામે સરળ હોય છે। આમાં ઘસરકો પડતો નથી, સરળતાથી આકાર બદલતો નથી, એમાં બદલે છે। આમાં લોખંડ, પથ્થર, લાકડું, આમાં રબર, રૂ, સ્પોન્જ। ત્યાર પછી જોડકા આપણે શું કરવાના છે તો કે જોડવાના છે। રબર તો એમાં આવશે નરમ પદાર્થ, લોખંડની તિજોરી। સખત પદાર્થ હવા, પારદર્શક પદાર્થ અને ધુમાડો પારભાષક પદાર્થ। ચલો વૈજ્ઞાનિક કારણો આપો। કાચના વાસણો આપણે સાચવીને વાપરવા જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ તમે વિડીયો પોઝ કરીને શું કરી શકશો? લખી શકશો, બરાબર। લાકડાની વસ્તુઓ આપણે સરળતાથી દબાવી શકતા નથી, તો એનો પણ જવાબ તમે વિડીયો પોઝ કરીને શું કરી શકો છો? લખી શકો છો। આપણા ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે, તો એનો જવાબ પણ વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો અને સાફ રાખવો જોઈએ। શું કામ? તો એનું કારણ પણ તમને અહીંયા આપવામાં આવેલું છે, બરાબર। તો એ પ્રમાણે તમને જવાબ લખી શકો છો। આગળ જોઈએ આપણે, નીચે આપેલા પદાર્થોને ચળકાટ ધરાવનાર અને ચળકાટ ન ધરાવનાર એને આધારે તમારે શું કરવાનું છે? એમનું વર્ગીકરણ કરવાનું છે। તો ચળકાટ ધરાવનાર લોખંડ, એલ્યુમિનિયમ, ચોખ્ખું પાણી। ન ધરાવનાર નોટબુક, પથ્થર, લાકડું, ચોક, રૂ, માટીનો ઘડો, બરાબર। તો લઈએ આપણે એમાં આગળ હજી નીચેના પ્રશ્નોના જવાબ આપો। પાણીમાં દ્રાવ્ય હોય તેવા 5 પદાર્થોના આપણે શું લખવાના છે વિદ્યાર્થી મિત્રો? નામ લખવાના છે। તો એ નામ લખેલા છે। શું હવા એ પારદર્શક છે? શા માટે અથવા તો શા માટે નથી? બરાબર, તો પારદર્શક છે કારણ કે આપણે વસ્તુઓને આરપાર જોઈ શકીએ છીએ એટલા માટે। પાણીમાં ડૂબતી હોય તેવી 5 વસ્તુઓના નામ આપણે લખવાના છે, તો લખેલા છે। કોઈ પણ વસ્તુ સખત છે કે નરમ તે આપણે કેવી રીતે ખબર પડશે? તો એ પણ અહીંયા લખેલું છે। પાણી પર તરતા હોય તેવા 5 પ્રવાહીઓના નામ લખવાના છે। પ્રવાહી જે તરે પાણી પર।
ચલો ત્યાર પછી આ ફકરો તમારે વાંચવાનો ને એના આધારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તો એ પ્રશ્નોના તમારે શું આપવાના છે? જવાબ આપવાના છે. તો કઈ વાંધો નહીં. ચલો, કચરાનું રિસાયકલિંગ એટલે શું? કચરાનું રિસાયકલિંગ એટલે વપરાયેલો સામાન ફરી ઉપયોગી બનાવવાની પ્રક્રિયાને જેને આપણે શું કહીશું? કચરાનું રિસાયકલિંગ. પારદર્શક કાચને કઈ રીતે પારભાષક બનાવવામાં આવે છે? તો પારદર્શક કાચને એસિડની ટ્રીટમેન્ટ દ્વારા પારભાષક બનાવવામાં આવે છે. લોખંડને કાચ પેપર ઘસવાથી શું થાય છે? લોખંડને કાચ પેપર ઘસવાથી તેની સપાટી ચમકદાર બનાવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.